એકદમ કુરકુરા ઘઉંના લોટના નમકપારા છાશ સાથે ખાવાની મજા પડે તેવા, બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવા નમકપારા બનાવવા માટેની સૌથી સરળ રીત આપણે આજે જોઈશું। તેના માટે 1 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી મેંદાનો લોટ લઈશું। અહીંયા તમે એકલા ઘઉંના લોટના પણ બનાવી શકો છો। હવે મસાલામાં 1 ચમચી અજમો આ રીતે હાથની મદદથી થોડો મસળીને આપણે એડ કરીશું। 1 ચમચી શેકેલું જીરું એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અહીંયા આપણે મોણ માટે 2 ચમચી તેલ ઉમેરવાનું છે। તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે ચપટી કાળી જીરી જે આવે છે તે પણ આપણે એડ કરી દઈશું। આ બધો જ મસાલો લોટમાં પ્રોપર આપણે આ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી થોડું પાણી નાખતા જઈને આપણે મીડિયમ ટાઈટ લોટ આ રીતે બાંધી લેવાનો છે। લોટ બાંધવા માટે જરૂરિયાત મુજબ પાણી આપણે એડ કરતા જશું। મીડિયમ ટાઈટ લોટ આપણે બાંધી લેવાનો છે। આ નમકપારા આપણે મેંદા અને ઘઉંના બંનેના બનાવીએ છીએ એટલે આપણે મીડિયમ ટાઈટ લોટ બાંધવાનો છે। જો તમે એકલા ઘઉંના લોટના બનાવો છો તો આપણે એકદમ ટાઈટ લોટ બાંધવો પડે છે। તમે જોઈ શકો છો આપણો લોટ મીડિયમ ટાઈટ એવો બંધાઈને તૈયાર છે। હવે આ લોટને આપણે 10 મિનિટ સુધી આ રીતે રેસ્ટ આપ્યા બાદ ફરી એને આપણે થોડો આ રીતે હાથની મદદથી સેટ કરી દઈશું। ત્યારબાદ આપણે આ રીતે લુવાને છપ્પાની મદદથી નાના લુવામાં ડિવાઈડ કરવા માટે આ રીતે આપણે બનાવેલા લોટમાંથી લુવા બધા એક જ સરખા બને એ માટે આ રીતે આપણે અલગ અલગ ડિવાઈડ કરી દઈશું। આમ કરવાથી લુવા બધા એક જ સરખી સાઈઝના બનશે। હવે આ રીતે હાથની મદદથી હથેળી વચ્ચે દબાવીને આપણે આ રીતે રોટલી બનાવવા માટે લુવા તૈયાર કરવાના છે। બધા જ લુવા આ રીતે આપણે પહેલાં તૈયાર કરીને મૂકી દઈશું। આ રીતે તૈયાર કરેલા લુવામાંથી આપણે હવે એકદમ પાતળી રોટલી વણી લેવાની છે। આમાં આપણે મેંદા અને ઘઉંનો બંનેનો ઉપયોગ કર્યો હોવાથી આપણે કોરા લોટની કે તેલની પણ જરૂર નહીં પડે। જો તમે એકલા ઘઉંના લોટના બનાવતા હો તો તમારે તેમાં લોટ અથવા તેલનો ઉપયોગ કરીને થોડો વણવા માટે ઉપયોગમાં લેવો પડે છે। આ રીતે એકદમ પાતળા આપણે નમકપારા બનાવવા માટે એકદમ પાતળી રોટલી વણી લેવાની છે। આ રીતે એકદમ પાતળા વણવાથી જ એકદમ ખસ્તા અને સ્વાદિષ્ટ ઘઉંના લોટના નમકપારા આપણા તૈયાર થશે। આ નમકપારા બનાવવા માટે એકદમ ઓછા સામાનની જરૂર પડે છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે। રોટલી વણાઈ જાય એટલે આ રીતે આપણે ચપ્પાની મદદથી પહેલાં ઊભી લાઈન કટ કરવાની છે અને ત્યાર પછી થોડી રોટલીને ક્રોસ કરીને આ રીતે ડાયમંડ જેવો શેપ આપણે આપી દેવાનો છે। આ શેપ તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટી સાઈઝ રાખી શકો છો। આ રીતે પહેલાં આપણે બધા જ નમકપારા વણીને કટ કરીને થાળીમાં આપણે રેડી કરી દેવાના છે અને એક જ સાથે આપણે બધા જ નમકપારા તળવાના છે। હવે કટ કરેલા નમકપારા આપણે બીજી ડીશમાં લઈ લઈશું। આ રીતે બધી રોટલી આપણે વણીને કટ કરીને રેડી કરી દેવાની છે। આ નમકપારા તમે જેટલા પાતળા વણશો એટલા જ ક્રિસ્પી અને કુરકુરા તળાઈને તૈયાર થશે। હવે મેં પહેલેથી જ ગરમ કરવા મૂકેલા તેલમાં આપણે તૈયાર કરેલા નમકપારાને મીડિયમ તાપે આ રીતે તળી લેવાના છે। આ નમકપારા તળવા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે। જો એકદમ ફૂલ રાખીશું તો એકદમ ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે। એટલે મીડિયમ તાપે આપણે ગોલ્ડન બ્રાઉન તળીને તૈયાર કરવાના છે। આ રીતે આપણે મીડિયમ તાપે તળેલા નમકપારા લોંગ ટાઈમ સુધી આપણે ડબ્બામાં ભરીને રાખવાના હોવાથી જો અંદરથી પણ એકદમ કરકરા અને ક્રિસ્પી તળાશે તો લાંબા સમય સુધી તે કડક રહેશે અને ખાવાની પણ એટલી જ મજા આવશે। હવે આપણા નમકપારા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને હવે આપણે આ રીતે બહાર લઈ લઈશું। આ રીતે બધા જ નમકપારા આપણે મીડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે। તમે જોઈ શકો છો આપણા નમકપારા એકદમ સરસ ગુલાબી કરકરા અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે। હવે તળેલા નમકપારાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। આ રીતે તમને અવાજ પરથી જ ખબર પડી ગઈ હશે કે આપણા નમકપારા કેટલા ખસ્તા ક્રિસ્પી અને કરકરા બનીને તૈયાર થયા છે। લાંબા સમય સુધી આવા ક્રિસ્પી રાખવા માટે તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો।
આ રીતે બનાવેલા શક્કરપારા તમે એરટાઇટ ડબ્બામાં પેક કરીને 2 થી 3 મહિના સુધી સાચવીને ખાઈ શકો છો. આ નમકપારા મુસાફરીમાં બાળકોને લંચ બોક્સ માટે કે ચા સાથે ખાવા માટે એકદમ પરફેક્ટ છે. જો આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.